નીકળી ગયા। શું કહે છે કવિ? कैसी बात बात में ढल गई उम्र, वक्त वो न हमसे। कैसी बात बात में ढल गई उम्र, वक्त वो न हाथ आए जो गया गुजर। समय अजीब सौदागर है ये वक्त भी, चमत्कारों का हिसाब। वक्त की ठोकर में है क्या उम्मत क्या कमाल। वक्त की पाबंद है आपकी जाति रोन के, वक्त है फूलों की सेर। बोल श्री आदिनाथ भगवान की, शंखेश्वर पार्श्वनाथ भगवान की। परम पूज्य अच्चल गच्छाधिपति आचार्य भगवंत, उपाध्याय भगवंत, सर्वे साधु साध्वीजी भगवंत ना चरणों में कोटि कोटि वंदना। अज्ञानम तिमिरानंदन ज्ञानम जलन शलाकया नेत्र उन्मीलितम येन तस्मै श्री गुरुवे नमः। अषाढ़ सुद पूनम, गुरु पूर्णिमाનો દિવસ, ચાતુર્માસ પ્રારંભ અને ધાર્મિકતાની સીઝન, બરોબર ને? 4 મહિના ક્યાં પણ આપણે હોઈએ, આપણને આપણા ગુરુ ભગવંતો કહે કે ભાઈ 8 મહિના તમારા પણ 4 મહિના અમારા। અને એમાં પણ આ પ્રથમ દિવસ, અને પ્રથમ દિવસે આપણે ક્યાં મળીએ? કોના સાનિધ્યમાં? નવકારના સાનિધ્યમાં। આપણી આ નવકારની ફેમિલી આપણે બધા મળ્યા, એનું કારણ શું ભાઈ? મુખ્ય કારણ શું? મુખ્ય આલંબન શું? કે જે આપણને નવકાર પ્રત્યે અહીં આપણને ખેંચી લાવ્યું છે એવા આપણા જયંતભાઈ। 75 વર્ષ પદાર્પણ, સંગીત ક્ષેત્રે 50 વર્ષ પૂરા, અને તેનાથી પણ ઉપર ચોથું વ્રત, બ્રહ્મચર્ય વ્રત, આજના કાળમાં એને 40 વર્ષ પૂર્ણ। આ પ્રસંગે તમે બધા અહીં પધાર્યા, પંચ પરમેષ્ઠી આરાધક મંડળ ભાંડુપ વતીથી આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું। ઘણા જ શ્રેષ્ઠીવર્યો, મહાજનો, અધિકારીઓ, ટ્રસ્ટીઓ ગામે ગામથી આવ્યા પણ છો। બારામતી, ગાંધીધામ,
બધાના નામ લઈશ, ક્યાંક 100% ભૂલ થઈ જશે, એટલે કોઈનું પણ નામ નથી લેતો, પણ બધાને અહીંથી હાથ જોડી અને ફરી એકવાર આવકારું છું. આ શ્રેષ્ઠીવર્યોની સાથે નવકાર મંત્રના જે આરાધકો, બધા જ સેન્ટરમાં તમે જયંતભાઈની સાથે ગૂંથાયેલા છો, જડાયેલા છો, એવા પણ તમે પણ અહીં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સાહેબને વંદન કરવા માટે અને નવકાર સાથેની પ્રીત મજબૂત કરવા માટે તમે જે અહીં આવ્યા છો, તમારું પણ અહીં સહર્ષ સ્વાગત. એક અડધા એક કલાકનો કાર્યક્રમ છે, અભિવાદન છે. તમને ખબર છે તેમ અરહમનાથ જગાઓની પુસ્તિકાનું વિમોચન, નવકારના મોબાઈલ એપનું પણ અહીં ઉદ્ઘાટન થશે. આ બધા કાર્યક્રમમાં તમને અડધા કલાક માટે શાંતિથી બેસવાની હમણાં નમ્ર વિનંતી કરું છું. અને ત્યારબાદ આ બધું તો ટેમ્પરરી છે, પણ કંઈક ઠોસ કાર્યક્રમ થાય. જયંતભાઈ હંમેશા કહેતા હતા, આપણે આવીએ નવકાર ગણીએ, પણ નવકારમય ક્યારે થશું? કેટલા નવલખા સાહેબે પૂરા કર્યા છે ખબર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને આજે સાહેબ બરોબર છે ને, 17મો નવલખો આજે એમણે પૂર્ણ કર્યો છે. મને ગણવું પડ્યું કારણ કેલ્ક્યુલેટર ઉપર સાહેબ 1,53,00,000 નવકાર એમણે ગણ્યા છે. ક્યારેક લખજો, એકાદ વાર ભૂલ કરજો એટલે ખબર પડશે કે ભાઈ 1,53,00,000 કેમ લખાય છે. અને એક વર્ષમાં એકાદ નવલખો તો પૂર્ણ કરવો જ. તો મેં ફરી ભાગાકાર કર્યો, કારણ કે બુદ્ધિ આપણી કેટલી, મોબાઈલ જેટલી જ, એટલે એમ તો આપણને ખબર ન પડે, એટલે ભાગાકાર કર્યો. એટલે દરરોજની ઓછામાં ઓછી 25 માળાઓ તો ગણવી જ પડે, તો વર્ષમાં નવલખો પૂર્ણ થાય. એની સાથે આ બધા કાર્યક્રમો હોય, બહારગામ જવાનું હોય, તીર્થયાત્રાઓ હોય, તો લગભગ 30 માળાઓ ગણવી જ પડે, તો વર્ષમાં નવલખો પૂરો થાય. એવા આપણા ગુરુજન જયંતભાઈ રાહી આજે આપણા કાર્યક્રમની આગળની રૂપરેખા લેવા માટે હું ફરીથી ચેતનાબેનને વિનંતી કરું છું. જય જિનેન્દ્ર. ફરી એકવાર સૌને આવકાર છે. શિષ્ય હોય ને એ ગુરુ વિશે ક્યારે પણ બોલે ને તો એ બોલી જ ન શકે. આજે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈ અને એક જ લાઈન પહેલાં હું કહેવા માંગુ છું. હે પૂજ્ય ગુરુદેવ, तुम चरणों में क्या डालूं? हे पूज्य गुरुदेव, तुम चरणों में क्या डालूं? आत्म झोली खाली है, तन मन के 2 चावल ले लो, तन मन के 2 चावल ले लो, भेंट सुदामा वाली है. સુદામા પાસે જેમ કંઈ જ નહોતું, પણ તન મનના 2 મનથી જે કૃષ્ણને આપ્યા છે, પોતે ગુરુદેવને અર્પણ કર્યા છે, એવી જ રીતે આજે ગુરુદેવ વિશે મને બોલવાનો તક મળ્યો છે. એટલે હું ખરેખર મને પોતાને સદનસીબ માનું છું. અને તમને બધાને એક વિનંતી કરું છું, તમે બધા કદાચ આ બધું આપણે નહીં કરી શકીએ, પણ આજે પૂજ્ય ગુરુદેવના ગુણગાન ગાવાનું છે. જ્યાં જ્યાં તમને લાગે કે આ અચીવમેન્ટ કર્યું છે ગુરુદેવે, ત્યાં ત્યાં તમારી તાળીઓનો કંજુસાઈ નહીં કરતા. મારા માટે નથી કહેતી, હું પૂજ્ય ગુરુદેવ માટે કહું છું કે એમના માટે જરૂરથી તાળીઓ પાડજો. હાલો. ધર્મ કર્મ, સત્ય અસત્ય, હિંસા અહિંસા, પાપ પુણ્ય, પૈસા પરમાત્મા, ભય અભય, નિંદા ગુણગાન, કથા અને વિકથા, આ બધા શબ્દો તમે સાંભળ્યા છે. ઓપોઝિટ વર્ડ્સ છે બધા, પણ એમાં કઈ વસ્તુ શું છે અને કઈ વસ્તુ શું છે ને એ આપણને ખબર નથી હોતી. આ બધા અનેક શબ્દો જીવનમાં આવીને ઊભા રહે, પણ શું ધર્મ, શું કર્મ, શું સત્ય, શું અસત્ય નથી સમજાતું. ત્યારે મન દુવિધાએ ચડે છે. ત્યારે જો જીવનમાં ગુરુ તત્વ હોય ને અને એનો પ્રવેશ થઈ જાય, એ પણ જો સત્ય માર્ગ અને ધર્મના માર્ગે, તો આત્મતત્વથી સાક્ષાત આપણને મેળાપ કરાવી દે છે. એવા ગુરુ ત્યારે જીવન આનંદમય અને જીવવા યોગ્ય થાય છે. ત્યારે જ ખબર પડે છે કે અસત્ય છે એ તો કપડાના તાકા જેવું,
અસત્ય છે એ તો કપડાના તાકા જેવું સૌને માફક આવી જાય છે, જ્યારે સત્ય છે એ તો રેડીમેડ કપડાં જેવું આપણને એને માફક બનવું પડે છે. આપણને એને માફક બનવું પડે છે. જીવનની એક મોટી સમસ્યા કામ કરવું છે ઘણું, પણ સમય મળતો નથી. યુવાવસ્થામાં અને કામ કરી શકતો નથી ત્યારે સમય નીકળતો નથી વૃદ્ધાવસ્થામાં. આ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચે જે કાર્યો થાય છે ને એ મહાન હોય છે. પૂજ્ય ગુરુદેવે પંચ કલ્યાણક પૂજાઓ ભણાવવાનું શરૂ કર્યું હતું. મને લાગે છે અહીંયાથી તો ઘણાને એ પણ નહીં ખબર હોય કે પંચ કલ્યાણક કોને કહેવાય. પ્રભુના ચ્યવંતી કરી અને નિર્વાણ સુધીના જે કલ્યાણકો હોય ને, જે થાય, આપણે તો બધા જન્મ દિવસની ઉજવણી કરીએ, પણ પ્રભુના જે પણ હોય એને કલ્યાણક કહેવાય. પંચ કલ્યાણકની પૂજા બરાબર 25મી વર્ષની વયે એમણે શરૂ કરી. પાટણથી મુંબઈ સુધીનો પ્રવાસ એમનો ખૂબ જ તકલીફમય રહ્યો. હમણાં થોડીક વાર પહેલાં ગુરુદેવે કહ્યું કે 15 રૂપિયા ફક્ત મળતા, એમાં પણ 10 રૂપિયા તો કલાકારોને આપવા પડે અને 5 રૂપિયામાં એમને ઘર ચલાવવાનું. ઘરની સંપૂર્ણ જવાબદારી એમના ઉપર. પણ મુશ્કેલીઓની વચ્ચે પણ સમય મળતા જ તેઓ પ્રભુમાં લીન. જ્યારે પ્રવાસ થતો ને ત્યારે આપણે બધા વાતો કરીએ, પત્તાઓ રમીએ, આજુબાજુવાળા કોણ આવ્યા કોણ ના આવે એ બધું જોઈએ. પણ પૂજ્ય ગુરુદેવ જ્યારે પ્રવાસ કરતા ફક્ત ને ફક્ત એક જ વસ્તુ, પ્રભુમાં લીન થવું, પ્રભુના નામના ગુણગાન ગાવા અને નવા સ્તવનોની રચના કરવી. આ ગુરુદેવનો સમયનો કામ.